નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળીનો જે ખેડૂતે સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સારા સમાચાર, તો મગફળીના વાયદા બજાર અને હવે મગફળી રાખવી કે વેચી નાખવી, સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં બજેટના દિવસે કોઈ મોટી મૂવમેન્ટ ન હતી અને ભાવ આજે સરેરાશ સ્થિર જોવા મળી રહ્યા છે અને સિંગદાણાના ભાવમાં પણ ટને 500 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં હવે સીનની લેવાલી કેવી આવશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ નથી અને બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે અને સિંગદાણામાં જો નિકાસના વેપારો થોડા પણ આવશે તો બજારને ઝડપથી 1000 કે 2000 વધી જાય તેવી ધારણા છે। તો મિત્રો ખાસ કરીને રાજકોટમાં અત્યારે 35,000 ગુણીની આવક છે અને 39 નંબરની મગફળીના ભાવ 850 થી 1000 છે, સુપર ક્વોલિટીમાં 1050 થી 1125 છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલા જાણીશું ઝીણી મગફળીના ભાવ। રાજકોટ 950 થી 1210 રૂપિયા, અમરેલી 901 થી 1080 રૂપિયા, કોડીનાર 925 થી 1039 રૂપિયા, સાવરકુંડલા 900 થી 1040 રૂપિયા, મહુવા 1000 થી 1073 રૂપિયા, જેતપુર 730 થી 1101 રૂપિયો, તળાજા 990 થી 1085 રૂપિયા, રાજુલા 900 થી 1006 રૂપિયા, મોરબી 700 થી 1236 રૂપિયા, જામનગર 850 થી 1040 રૂપિયા। હવે જાણીશું જાડી મગફળીના ભાવ। વિસાવદર 920 થી 1006 રૂપિયા, મહુવા 1020 થી 1171 રૂપિયા, ગોંડલ 621 થી 1096 રૂપિયા, જુનાગઢ 820 થી 1062 રૂપિયા, જામજોધપુર 700 થી 1091 રૂપિયા, રાજકોટ 900 થી 1108 રૂપિયા, અમરેલી 819 થી 1122 રૂપિયા, કોડીનાર 970 થી 1052 રૂપિયા, સાવરકુંડલા 950 થી 1053 રૂપિયા, જેતપુર 741 થી 1110 રૂપિયા।